Hello everyone, I welcome you to all into another video lecture of fluid static. આપણે અગાઉના સેશનમાં પ્રેશર હેડ, પાસ્કલ્સ લો એનું ડેરિવેશન આપણે જોયું હતું. આ વિડિયો લેક્ચરની અંદર આપણે એટમોસ્ફેરિક પ્રેશર, ગેજ પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર અને એના થોડાક સિમ્પલ એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, એટમોસ્ફેરિક પ્રેશર. એટમોસ્ફેરિક પ્રેશર એટલે શું? It is the pressure exerted by the air on the earth's surface is known as atmospheric pressure. જે કંઈ હવાનું જે પ્રેશર છે એ પૃથ્વીની સપાટી ઉપર લાગે છે એને શું કહેવાશે? એટમોસ્ફેરિક પ્રેશર. સિમ્પલ આપણે કોઈ પણ લિક્વિડ છે એને આપણે કોઈ પણ કન્ટેનરની અંદર રાખીએ તો એની જે ફ્લુઇડની નીચેની સરફેસ છે, કન્ટેનરની નીચેની સરફેસ એની ઉપર પ્રેશર લાગે છે. હવે મેં અગાઉ ચર્ચા કરી હતી કે ફ્લુઇડ બે ટાઈપના હોય છે, લિક્વિડ અને ગેસ. તો ગેસની અંદર હવા પણ આવે છે. તો એ જે હવા છે ભલે એનું વેઇટ નથી, આપણે એને નેગ્લિજિબલ કન્સિડર કરીએ છીએ, પણ આખી જે સરફેસ છે પૃથ્વીની એની ઉપર હવાનું જે પ્રેશર છે એને લીધે જે પ્રેશર લાગે છે એને કહેવાશે એટમોસ્ફેરિક પ્રેશર. ધ એટમોસ્ફેરિક પ્રેશર ઇઝ ઓલ્સો નોન એઝ બેરોમેટ્રિક પ્રેશર. એનું બીજું નામ શું છે? બેરોમેટ્રિક પ્રેશર. ધ એર ઇઝ કમ્પ્રેસિબલ ફ્લુઇડ. આપણે દરેક જણ જાણીએ છીએ કે એર કેવું છે? કમ્પ્રેસિબલ ફ્લુઇડ છે. એને કમ્પ્રેસ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ સિલિન્ડરમાં આપણે એને કોઈ પણ ગેસને આપણે ઇન્સર્ટ કરાવવો હોય તો આપણે ઇઝીલી કોમ્પ્રેસ કરી અને એને સિલિન્ડરની અંદર લઈ શકીએ છીએ. ધ ડેન્સિટી ઓફ એર વેરી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ડ્યુ ટુ ચેન્જ ઇન ઇટ્સ ટેમ્પરેચર. આપણે બોયલ્સ લો, ચાર્લ્સ લો એન્ડ ગેલ્યુસેક લો ખબર છે. તો એના પ્રમાણે જો ટેમ્પરેચર જેમ વેરી થશે એમ એનું વોલ્યુમ બદલાશે, વોલ્યુમ બદલાશે એમ એની ડેન્સિટી પણ બદલાશે. બરાબર? જેમ હવાનું તાપમાન બદલાશે એમ એનું કદ પણ બદલાશે અને એમ એની ઘનતા પણ બદલાશે. એટલા માટે શું થશે? દરેક જગ્યાએ જે પ્રેશર રહેશે એ કોન્સ્ટન્ટ રહેશે નહીં. જેમ આપણે અર્થ સરફેસથી ઉપર જઈશું એમ શું થશે? પ્રેશર ઓછું થતું જશે, હવા પાતળી થતી જશે. એ એનું એક્ઝામ્પલ છે. ધ એટમોસ્ફેરિક પ્રેશર એટ સી લેવલ અબોવ એબ્સોલ્યુટ ઝીરો ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ એટમોસ્ફેરિક પ્રેશર. એને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ એટમોસ્ફેરિક પ્રેશર. આપણે સી લેવલને શું કરીએ છીએ? સ્ટાન્ડર્ડ એટમોસ્ફેરિક પ્રેશર તરીકે કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ છે ગેજ પ્રેશર. ગેજ પ્રેશર બે ટાઈપના હોય, પોઝિટિવ ગેજ પ્રેશર અથવા તો વેક્યુમ પ્રેશર. ઇટ ઇઝ ધ પ્રેશર મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આપણે કોઈ પણ પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ કે જે દબાણ માપવા માટે યુઝ થાય છે. કોઈ પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલરની અંદર જે હવા પુરાઈએ છીએ તો એ શેમાં એનો યુનિટ શું હોય છે? તો પીએસઆઈ યુનિટ હોય છે. તો એ જે પીએસઆઈ યુનિટ છે એ શું છે? પ્રેશરનો યુનિટ, પ્રેશરનો એકમ છે. તો આપણને એનાથી જે પ્રેશર મળ્યું, બરાબર, અંદર જે આપણને ઇન્ડિકેટરમાં જે ઇન્ડિકેટ કરે છે જે પ્રેશર એ કેવું કહેવાશે? ગેજ પ્રેશર. બરાબર? એટલે જે કંઈ આપણે પ્રેશર મેઝર કરીને આપણે કન્સિડર કરીશું કોઈ પણ જગ્યાએ તો એક શું કહેવાશે? ગેજ પ્રેશર. હવે એ જો એટમોસ્ફેરિક પ્રેશરથી વધારે કહેવાશે, એની વેલ્યુ જે છે એ એટમોસ્ફેરિક પ્રેશરથી વધારે હશે તો એને શું કહેવાશે? પોઝિટિવ ગેજ પ્રેશર. નેક્સ્ટ છે વેક્યુમ પ્રેશર. ઇફ ધ પ્રેશર મેઝર્ડ with atmospheric pressure taken as datum and if pressure below atmospheric pressure then pressure is known as vacuum pressure. એટલે કે જો પ્રેશર જે છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું હશે, આપણે માપેલું પ્રેશર જે છે, માપેલું, બરાબર, માપેલું એટલે કે કોઈ પણ ડિવાઇસની અંદર પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે આપણે રેકોર્ડ કરેલું છે પ્રેશર એ જો ઓછું હશે, એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું હશે તો એને શું કહેવાશે? વેક્યુમ પ્રેશર. નેક્સ્ટ છે એબ્સોલ્યુટ પ્રેશર. Absolute pressure, it is necessary to establish an absolute pressure scale which is independent of the change in the atmospheric pressure. એટલે કે આ એક ઇન્ડિપેન્ડન્ટ છે કે કોઈના ઉપર ડિપેન્ડન્ટ છે નહીં. કે આપણે એક
એટમોસ્ફેરિક પ્રેશર શું લીધું, એનાથી વધારે હોય તો શું કહેવાશે, ગેજ પ્રેશર કહેવાશે, અને જો એનાથી ઓછું હશે તો એને શું કહેવાશે, વેક્યુમ પ્રેશર કહેવાશે. પણ આપણે એક ઝીરો આઈડેન્ટિફાઈ કર્યો કે જેનાથી વધારે હશે પ્રેશર એ શું કહેવાશે, એબ્સોલ્યુટ પ્રેશર. એ કાં તો ગેજ પ્રેશર પણ હોઈ શકે, કાં તો એટમોસ્ફેરિક પ્રેશર પણ હોઈ શકે, અથવા તો વેક્યુમ પ્રેશર પણ હોઈ શકે. તમને અહીંયા આગળ ફિગરમાં દેખાય છે, બરાબર, કે અહીંયા આગળ ગેજ પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશરની ઉપર છે, પણ એ કેવું કહેવાશે, પોઝિટિવ ગેજ પ્રેશર. હવે અહીંયા આગળ બીજું છે જે એ કેવું છે, એટમોસ્ફેરિક પ્રેશરથી નીચે છે, એટલા માટે એને શું કહેવાશે, વેક્યુમ પ્રેશર. એટલે આ જે છે આ બે એ જે કેવા કહેવાશે, એબ્સોલ્યુટ પ્રેશર કહેવાશે. કેવા કહેવાશે, એબ્સોલ્યુટ, કે એ કોઈ એટમોસ્ફેરિક અથવા તો કોઈ પણ પ્રેશર ઉપર ડિપેન્ડન્ટ છે નહીં. A pressure of absolute zero can exist only in complete vacuum. Complete vacuum હશે કે ઝીરો પ્રેશર હશે તો એને શું કહેવાશે, એબ્સોલ્યુટ પ્રેશર. Pressure measured above zero or fully vacuum condition is known as absolute pressure. એટલે કે જો ફૂલ વેક્યુમ હશે, ઝીરો પ્રેશર હશે તો એને શું કહેવાશે, એબ્સોલ્યુટ. અને એનાથી ઉપર માપેલા હશે જે પ્રેશર, એનાથી જે વધારે પ્રેશર હશે, એબ્સોલ્યુટ પ્રેશરથી ઝીરો, એબ્સોલ્યુટ ઝીરો પ્રેશરથી વધારાનું જે પ્રેશર હશે એને શું કહેવાશે, એબ્સોલ્યુટ પ્રેશર. તો આ હતું એબ્સોલ્યુટ પ્રેશર. હવે અહીંયા આગળ તમને ઇક્વેશન બે આપેલા છે. P absolute is equal to P gauge plus P atmospheric. એટલે કે આપણે એબ્સોલ્યુટ પ્રેશર મેઝર કરવું હોય તો આપણે શેનો સમેશન કરવો પડશે, ગેજ પ્રેશર, અહીંયા ગેજ પ્રેશર, અને બીજું એટમોસ્ફેરિક પ્રેશર કે અહીંયાથી અહીંયા જે છે, બરાબર, અહીંયાથી અહીંયા જે છે એ શું કહેવાશે, એટમોસ્ફેરિક પ્રેશર, અને અહીંયાથી જે ઉપરનું છે એ શું કહેવાશે, પોઝિટિવ ગેજ પ્રેશર. એટલે એબ્સોલ્યુટ પ્રેશર કેટલું હશે, આટલું હશે, બરાબર. હવે આપણે એટમોસ્ફેરિક પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું હોય, ધારો કે વેક્યુમ પ્રેશર છે તો કેટલું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એટમોસ્ફેરિક માંથી એને શું કરવું પડશે, બાદ કરવું પડશે. વેક્યુમ પ્રેશર આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવું પડશે, એબ્સોલ્યુટ પ્રેશરને એટમોસ્ફેરિક માંથી બાદ કરવું પડશે, અથવા તો એબ્સોલ્યુટને તમે એટમોસ્ફેરિકને તમે એબ્સોલ્યુટ માંથી બાદ કરો. વેક્યુમ પ્રેશર આપણને ક્યાં મળશે, એટમોસ્ફેરિક પ્રેશરની નીચે મળશે, બરાબર. તો આપણે શું કરીશું, મોટી વેલ્યુ કઈ હશે, એટમોસ્ફેરિક વેલ્યુ હશે, એટમોસ્ફેરિક પ્રેશરની, અને જે વેક્યુમ પ્રેશર છે એ કેવું હશે, ઓછું હશે. એટલે આપણે મોટામાંથી શું કરીશું, નાનું બાદ કરીશું. એટલે કે P વેક્યુમ ઇઝ ઇક્વલ ટુ P એટમોસ્ફેરિક માઇનસ P એબ્સોલ્યુટ. આઈ હોપ કે અહીંયા ઘડી તમને ક્લિયર થઈ ગયું હશે. એબ્સોલ્યુટ પ્રેશર, એટમોસ્ફેરિક પ્રેશર અને ગેજ પ્રેશર. હવે નેક્સ્ટ આપણે જોઈશું એના અનુરૂપ એક્ઝામ્પલ્સ, સિમ્પલ એક્ઝામ્પલ્સ છે. અહીંયા ઘડી એક એક્ઝામ્પલ આપેલું છે. ઓન ધ સક્શન સાઇડ ઓફ ધ પંપ a vacuum shows a negative pressure of 0.3 bar. Express this pressure in terms of, first છે intensity of pressure in Pascal, Newton per meter square absolute, meter of water gauge. એના પછી છે મીટર ઓફ ઓઇલ, સ્પેસિફિક ગ્રેવિટી આપણને આપેલી છે અહીં 0.8. એના પછી છે એબ્સોલ્યુટ પ્રેશર ઇન મીટર ઓફ વોટર. હવે અહીંયા ઘડી તમને સિમ્પલ એક્ઝામ્પલમાં શું આપેલું છે એ તમને સમજાવી દઉં કે પંપ જે છે, પંપ એની સક્શન સાઈડ જે છે ત્યાં ઘડી આપણે મીટર લગાવેલું છે, ઇન્સ્ટ્રુમેન્ટ લગાવેલું છે કે જે આપણને પ્રેશર માપીને આપે છે. એની અંદર શું રેકોર્ડ થાય છે, 0.3 બાર નેગેટિવ પ્રેશર મેજર થાય છે, 0.3 બાર. હવે આપણે એને શેમાં કન્વર્ટ કરવાનું છે, પાસ્કલનું, બારનું પાસ્કલમાં કન્વર્ટ કરવાનું છે. બીજું ન્યૂટન પર મીટર સ્ક્વેર એબ્સોલ્યુટ પ્રેશર ફાઇન્ડ કરવાનું છે. ત્રીજું મીટર ઓફ વોટર ગેજમાં ફાઇન્ડ કરવાનું છે, એટલે કે કેપિટલ H ફાઇન્ડ કરવાનો છે. એના પછી મીટર ઓફ ઓઇલમાં ફાઇન્ડ કરવાનું છે, એની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે. અને છેલ્લું એબ્સોલ્યુટ પ્રેશર ઇન મીટર ઓફ વોટરમાં ફાઇન્ડ કરવાનું. એટલે એબ્સોલ્યુટ પ્રેશર આપણે મીટર ઓફ વોટરમાં ફાઇન્ડ કરવાનું છે. પહેલું આપણે ઇઝીલી થઈ જશે, ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર. પાસ્કલ
માં આપણે કન્વર્ટ કરવાનું છે. ફરી એક વખત હું તમને પ્રીવિયસ સ્લાઇડમાં હું તમને બતાવી દઉં છું કે યુનિટ કન્વર્ઝન જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 1 bar is equal to 10⁵ પાસ્કલ અને 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર is equal to 1 પાસ્કલ. તો આપણે શું કરવાનું છે, અહીંયા આગળ બારમાં આપણને આપેલું છે એને પાસ્કલમાં કન્વર્ટ કરવાનું છે. બારમાં આપેલું છે 0.3 બાર. 1 બાર ઇઝ ઇક્વલ ટુ શું છે, 10⁵ પાસ્કલ. તો આપણે શું કરીશું, 0.3 બાર ને 10⁴ થશે, 3 × 10⁴ પાસ્કલ. બરાબર. તો પહેલો આપણું જે છે પ્રોબ્લેમ એ સોલ્વ થઈ ગયો. આપણને પહેલો આન્સર મળી ગયો 3 × 10⁴ પાસ્કલ. સેકન્ડ છે એબ્સોલ્યુટ પ્રેશર આપણે ફાઇન્ડ કરવાનું છે. હમણાં જ આપણે ભણી ગયા એબ્સોલ્યુટ પ્રેશર ABS ઇઝ ઇક્વલ ટુ P ગેજ પ્લસ P એટમોસ્ફિયરિક. એટમોસ્ફિયરિક પ્રેશરની વેલ્યુ શું છે, એટમોસ્ફિયરિક પ્રેશર કોન્સ્ટન્ટ છે 1.01325 બાર. બરાબર. તો એમાંથી આપણે શું કરીશું, ગેજ પ્રેશર બાદ કરીશું. ગેજ પ્રેશર અહીંયા આગળ આપણે કેવું છે, વેક્યુમ છે, નેગેટિવ પ્રેશર છે. અહીંયા આગળ તમે રકમમાં જોશો તો અહીંયા આપણને શું આપેલું છે, નેગેટિવ પ્રેશર ઓફ 0.3 બાર. તો આપણે શું કરવું પડશે, માઇનસ કરવું પડશે. અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ એટલા માટે આપેલું છે કે જો વેક્યુમ હોય તો આપણે શું કરવું પડે, એટમોસ્ફિયરિક માંથી બાદ કરવું પડે. અને જો ગેજ પ્રેશર વધારે હોય તો એટમોસ્ફિયરિક પ્રેશરમાં આપણે પ્લસ કરીશું તો આપણને એબ્સોલ્યુટ પ્રેશર આપણને મળશે. હવે એટમોસ્ફિયરિક પ્રેશર જે છે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 1.01325 બાર. એમાંથી આપણે 0.3 બાદ કરીશું એટલે આપણને આન્સર મળશે 0.71325 બાર. એ શેમાં મળ્યું, આપણને બારમાં મળ્યું. હવે આપણે અહીંયા આગળ રકમમાં આપેલું છે કે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફાઇન્ડ કરવાનું છે. તો આપણે શું કરીશું, અગેન પ્રીવિયસ સ્લાઇડમાં હું તમને લઈ જાઉં. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બાર. એટલે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર કેટલા થશે, 1 પાસ્કલ. તો આપણે પાછા સ્લાઇડમાં આવી જઈશું કે જે 0.71325 બાર છે એને આપણે શેમાં કરીશું, ડાયરેક્ટલી પાસ્કલમાં. બરાબર. એટલે 7.1325 × 10⁴ પાસ્કલ. બરાબર. બારના આપણે શેમાં કન્વર્ટ કર્યા, પાસ્કલમાં કન્વર્ટ કર્યા. બરાબર. આઈ હોપ કે અહીંયા હવે આપણે જોઈશું મીટર ઓફ વોટર ગેજ. એટલે કે આપણે પ્રેશર શેમાં ફાઇન્ડ કરવાનું છે, મીટર ઓફ વોટર ગેજમાં ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો પ્રેશરનું ઇક્વેશન શું છે, P ઇઝ ઇક્વલ ટુ ρg ઇન્ટુ H. ρ એટલે ડેન્સિટી થશે, g એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન થશે, ગુરુત્વ પ્રવેગ, અને H હાઇટ. આપણે H જે છે હેડ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો H ને આપણે શું કરીશું, સૂત્રનો કરતા બનાવીશું. તો P બાય ρg થશે. તો અહીંયા ઘડી આપણને P ની વેલ્યુ આપેલી છે, પ્રેશર આપેલું છે 3 × 10⁴. આપણે અહીંયા ઘડી શેમાં લઈશું, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લઈશું. રો ડેન્સિટી કોન્સ્ટન્ટ છે, જી પણ કોન્સ્ટન્ટ છે. તો આપણને હાઇટ શેમાં મળશે, મીટર ઓફ વોટરમાં મળશે. આ કેવી કહેવાશે, 3.058 મીટર ઓફ વોટર. આ કેમ નેગેટિવ લખેલું છે અહીંયા ઘડી, કારણ કે જે પ્રેશર છે એ કેવું છે, નેગેટિવ પ્રેશર છે. એટલા માટે આપણે અહીંયા ઘડી લખવું પડશે કમ્પલસરી -3.058 મીટર ઓફ વોટર. નેક્સ્ટ છે મીટર ઓફ ઓઇલ. સ્પેસિફિક ગ્રેવિટી આપણને અહીંયા આપેલી છે. અગેન ઇક્વેશન સેમ રહેશે, P ઇઝ ઇક્વલ ટુ ρgh. હવે H ને આપણે સૂત્રનો કરતા બનાવીશું, P બાય ρg. P ની વેલ્યુ આપેલી છે આપણને. અહીંયા ઘડી બદલાશે તો શું, ફક્ત ડેન્સિટી બદલાશે. આપણે 1000 જે હતી પાણીની સ્પેસિફિક ગ્રેવિટી, એની જગ્યાએ આપણે શું યુઝ કરીશું, ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી. એટલે કે 1000 ની જગ્યાએ આપણે શું કરીશું, 800 યુઝ કરીશું. તો આપણને અહીંયા ઘડી મળશે 3.8226 મીટર ઓફ ઓઇલ. કમ્પલસરી અહીંયા તમારે ઓઇલ લખવું પડશે, વોટર લખશો તો એ ખોટું કહેવાશે. તો નેગેટિવમાં છે. અગેન બીજી મેથડ તમે અહીંયા H1 H1 H2 H2 થી તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો કે તમે વોટરની સ્પેસિફિક ગ્રેવિટી અને ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી અને એની હાઇટ બંનેને તમે કમ્પેર કરીને પણ તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો, મીટર ઓફ ઓઇલ. લાસ્ટ છે એબ્સોલ્યુટ પ્રેશર ઇન મીટર ઓફ વોટર. એબ્સોલ્યુટ પ્રેશર આપણે ફાઇન્ડ કરવાનું છે મીટર ઓફ વોટરમાં.
તો આપણને અહીંયા ઘડી લાસ્ટ આમાં એક્ઝામ્પલમાં જોયું એમ કે હેડ આપણે ફાઇન્ડ કરવાનો છે, તો પી બાય રો જી થશે. રો કોન્સ્ટન્ટ છે, જી કોન્સ્ટન્ટ છે. પી આપણે શેમાં લઈશું? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લઈશું, જે આપણે થર્ડ એક્ઝામ્પલની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. બરાબર, અહીંયા ઘડી 7.1325 into 10⁴ પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેર, એને આપણે અહીંયા ડાયરેક્ટલી લઈ લઈશું, કન્વર્ટ કરેલું છે એટલા માટે. એટલે એચ આપણને શેમાં મળશે? 7.27 મીટર ઓફ વોટર. બરાબર. હવે તમે જો અહીંયા ઘડી 12માં લેશો તો એ શેમાં ખોટું પડશે તમારું એક્ઝામ્પલ. એટલા માટે તમારે હંમેશા યાદ રાખવાનું કે આપણે જે આ 9.8 છે અને ડેન્સિટી જે છે એ શેમાં લીધેલી છે? મીટરમાં લીધેલી છે. એટલે આપણે પહેલું તો જે 12 છે એને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે. એટલા માટે અહીંયા ઘડી મેં ડાયરેક્ટ એની વેલ્યુ લઈ લીધેલી છે. બરાબર. આઈ હોપ કે તમને અહીંયા 5 જે એક્ઝામ્પલ છે એના પ્રેશર હેડ અને પ્રેશરના રિલેટેડ જે એક્ઝામ્પલ છે કન્વર્ઝન, યુનિટ કન્વર્ઝનના, અહીંયા ક્લિયર થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.